શ્રી મહેન્દ્રગીરીભાઈ છેલ્લા 6 વર્ષની અંદર 8 વર્ષની અંદર હરેશગીરી બાપુએ જે કારોબારીના ભાઈઓ હોય પધારો, કારણ કે આ તો આપણા પરિવારનો છે કાર્યક્રમ, એટલે આવી જવાનું ઉપર બધાને હાથમાં આપી દો. ओम त्र्यंबकम यजामहे સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ વંદનાत् निर्मुक्ष्यमामृतात् ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विना वरितमस्तु मा विद्विषावहै. બોલો લોલાણી માત કી જય, જ્યોતિશ્વર મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. ધન્યવાદ ખૂબ ખૂબ પ્રમુખ સાહેબ હરેશગીરીભાઈ, મહેન્દ્રભાઈ, તમારી તમામ કારોબારીને ફોર વ્હીલ જે આપણે ભાઈઓ લઈ આવ્યા છે એમને જરાક નીચે પાર્કિંગની વ્યવસ્થા છે, તો આપણે અગવડ ન થાય એટલા માટે આપને વિનંતી. કુંવારી દીકરીઓ છે, ભલે નાની હોય, એને પણ નામ આપવાના છે, તો એ આપણી ફરજ સમજીને આપણે પૂરું કરશું, જેથી કરીને આપણે સરળતા રહે. ન લઈએ, કારણ કે એ આપણી વ્યવસ્થાનો ભાગ છે, અને દરેક આપણે એવી રીતે ગોઠવશું તો આપણે બધે પહોંચી ન વળીએ. અને આપશું એ અમે પરણેલી દીકરીને જ આપશું, એમાં માથું ન લગાડતી. અને જે હાજર હશે એને જ આપશું. બાકી જે ભેટ સોગાતના દાતા વૈશાલીબેન અને અલ્પેશગીરીભાઈ છે એને કીધું કે અમારે, કારણ કે એમના નામનો નીકળી ગયો, હવે અમારે ક્યાં પાછું જમા કરાવવું, તો એ બધી યાદી તમે આપી દેજો, બરાબર ને, એ નિયાણીઓને. ધન્યવાદ. વડીલોનું પ્રાસંગિક પ્રવચન મહેન્દ્રભાઈને વિનંતી કરું. મહેન્દ્રભાઈ, પ્રાસંગિક પ્રવચન છે તમારું. હા હા, તમારું પ્રવચન તો હોય ને પછી. આપ સરે 50 વર્ષ અનુસંધાને જે આપણું એમ્બ્યુલન્સ છે તે બદલ અમારા આમંત્રણને માન આપીને આપ સૌ પધાર્યા છે, સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપણા વડીલોની મહેનત ઉગી નીકળી છે, આજે આપણે સાક્ષાત જોઈ શકીએ છીએ. આજની હાજરી જ બતાડે છે કે આપણી 50 વર્ષની મહેનત કેટલી રંગ લાવી રહી છે, અને સર્વેનો દિલથી આભાર. અસ્તુ. ધન્યવાદ મહેન્દ્રભાઈ. વધુ કામ કરે, અમે વધુ બોલીને કાંઈ કામ ન કરીએ, બેઠા બેઠા ખાલી ગપ્પા મારું. જયંતિભાઈ સારું. હવે આગળના કાર્યક્રમમાં આપણે વડીલોનું ઉદ્બોધન અને આપણા વલ્લી પરિવારના વટવૃક્ષ કહી શકાય એવા ભીમગીરીભાઈ, એમને કહેશો કે તમારા આશીર્વચન આપો. ભીમગીરીભાઈએ વલ્લી પરિવારને ગુજરાતમાં જ્યાં ગયા છે ત્યાં એને વાત કરી છે, કદાચ ભારતભરનો ક્યાંય કાર્યક્રમ હોય, વીએચપી વિશ્વ હિન્દુ પરિષદનો કે ગુજરાતમાં ક્યાંય કાર્યક્રમ હોય તો આપને યાદ ન કર્યા હોય એવું બને નહીં. એટલે ભીમગીરીભાઈ એવી હસ્તી છે કે આપણા વલ્લી પરિવારને ક્યાંય સુધી પહોંચાડ્યો છે. તો ભીમગીરીભાઈને વિનંતી કે આજના દિવસે અમને આશીર્વચન અને આપણે જે આપણા માધાપરથી પ્રધાર્યા છે ઉપપ્રમુખ શ્રી, એમનો પણ આપણે સાલ ઓઢાડીને સન્માન લઈ લે. સરસ. કારણ કે કાર્યક્રમ મોટો ન થાય એના માટે આયોજકે એવું વિચાર્યું છે કે ઉદ્બોધન ભીમગીરીભાઈ કરશે અને નિયાણીઓ છે ને એ ભેટ લઈ લેજો, પણ એક વિનંતી છે કે પ્રસાદ લીધા વગર જાશો તો તમને અમારા સંત છે. હવે તમારે સંત પાડવા કે ન પાડવા તમારી મરજી. નિયાણીઓ કોઈ પ્રસાદ લીધા, અમે ભેટ સોગાત આપી દેશે, કારણ કે કાર્યક્રમ મોટો થાય એના માટે. તો પ્રસાદ લીધા વગર કોઈ નથી જવાનું. તો આપને વિનંતી છે વારા પરથી જજો, કોઈ ઉતાવળ ન કરતા. ત્યાં યાદી ભાઈઓ બેઠા છે યુવાનો. અને લોલાડી માતાએ સંચિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. ओंकार बिंदु संस्थम नित्यम ध्यायन्ति योगिना कामदम मोक्षम चैव ओंकाराय नमो नमः. गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरा
ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુએ નમઃ. બેનો મારી વિનંતી, દશનામ ગોસ્વામી સમાજ આજ 50 વર્ષ સંગઠનને પૂરા કરી સુવર્ણ જયંતિ મહોત્સવ જ્યારે ઉજવતો હોય અને દીકરીઓના સન્માન થતા હોય, નિયાણીઓના સન્માન થતા હોય, એવો પરિવાર આજે 50 વર્ષ ઉજવી રહ્યો છે ત્યારે અમને પણ ગર્વ થાય છે. હું ગુજરાતમાં ફરું છું, હું રહું છું સાબરકાંઠા જિલ્લામાં. ત્યાં આપણા સમાજના ગામે ગામ છે, પણ પધારો અંજાર ના વરિષ્ઠ આગેવાન પધારી રહ્યા છે. બધાએ વધારે ત્રંબકપુરી ભાઈ અંજારના પ્રમુખશ્રીનું હાર્દિક સ્વાગત છે. સાથે બલદેવપુરી ભાઈ અને એમની સાથે યુવક મંડળના પ્રમુખશ્રી અને સભ્યો આશીષગીરીભાઈ, બધાને ખૂબ ખૂબ અખિલ કચ્છના પ્રમુખશ્રી આશીષગીરીભાઈ સૌ પધારો. પરમગીરીભાઈ એડવોકેટ શ્રી, આપ સૌનું સ્વાગત છે. ધન્યવાદ. પધારો. ખૂબ ખૂબ ધન્યવાદ. સમાજ, મને ખબર છે કે 50 વર્ષ પહેલા ક્યાં હતો ને આજ ક્યાં છે. આપણને પણ કલ્પના નહોતી કે આપણે 50 વર્ષ પૂરા કરશું કે કેમ, કે આપણું સંગઠન રહેશે કે કેમ. ગુજરાતમાં ફર્સ્ટ નંબરનું જો મંડળ હોય તો એ વરલી પરિવાર સમાજનું મંડળ છે. આ મારું ચેલેન્જ સાથે વાત છે, કારણ કે હું આખા ગુજરાતમાં ફરું છું. હું રહું છું ત્યાં લગાના મઠમાં 150 ઘર, ગઢીના મઠમાં 100 ઘર, લાલીના ગઢમાં 75 ઘર, પણ હજી સંગઠિત નથી થયા. એનો મને ગર્વ છે. તો મારા બંધુઓ, વરલી પરિવારમાં થોડા કદાચ અમારી ખામી હશે કે તમે લોકો નથી આવતા એની ખામી હશે, એની મને કાંઈ સમજણ નથી પડતી. અમારી જ ખામી હોય, કારણ કે હમણાં સમજાવવા ગયા હતા છતાં પણ. એટલે મારી વિનંતી છે કે હોય કે ક્યાં ગયા હતા, આવો પૂછવાનો અધિકાર છે તમને. અમે જ્યારે નિયાણીઓને આજે સત્કારવાના છીએ ત્યારે અમને આ દીકરીઓના આશીર્વાદ છે. ઠીક એવું, પણ આ માઇક મળે ને એટલે બોલવાનું મન થાય. માઇક એવી ચીજ છે ને કે જરા પકડો ના એટલે એમ થાય કે હજી થોડું બોલો, હજી થોડું બોલો. પણ મારી પાછળ ઘણા બોલવાવાળા છે બીજા, એ બોલશે. પણ મારી એક નમ્ર પ્રાર્થના, બહેનો અને ભાઈઓ, આ બેનો પહેલા કેમ કહું છું, આશીર્વાદ છે નિયાણીઓના, એટલે હું કહું છું કે તમે અમને આશીર્વાદ આપજો, અમારા ભાઈઓને આશીર્વાદ આપજો કે તમારા થકી આ વરલી પરિવાર ઉજળો રહે. આજ 50 વર્ષ કર્યા છે, હવે બીજા પણ 50 વર્ષ કરે કે આ પરિવાર જ્યારે આખા ગુજરાતમાં નામ ગજાવતો હોય પોતાનું, ત્યારે તમે પણ ગર્વ રાખજો કે અમે કયા. ઘણું બોલવું એ સારું નથી, પણ આટલું બોલી અને જે કાંઈ બોલ્યો છું એનો થોડો વિચાર પણ કરજો, જેથી કરીને આ વરલી પરિવાર ને આશીર્વાદ પણ આપજો કે આ પરિવાર આગળ વધે એવી
આપ સૌને નમ્ર પ્રાર્થના, હું મારી વાણીને વિરામ આપું છું. જય દશનામ, જય દશનામ. બેન સાવિત્રીબેન અહીં સ્ટેજ પર પધારે એમનું સ્વાગત છે. અને આપણા પરિવારના નિયાણી પણ છે. ધન્યવાદ. ત્યારે જે ભેટ સોગાદ આપવાની છે તે આપવાની ચાલુ થઈ ગઈ છે અને તમે વારાફરતી એક પછી એક ભેટ સોગાદ નામ લખાવી અને મેળવી લેજો. એમાં નિયાળીઓ છે અને પરણેલી નિયાળીઓને એવી રીતે અલગ અલગ કવર અને અલગ અલગ વસ્તુ મળશે. એ આપ સૌ ત્યાં સ્વીકારી લેજો. તાળીઓ વગાડજો બ્રહ્મપુર બાબુ માટે. લખનગીરી ગિરીભાઈને હું વિનંતી કરું આશીષગીરીનું સન્માન કરે. ધન્યવાદ. આશીષગીરી અંજાર યુવક બોર્ડના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને એમણે ખૂબ સારી સેવા આપી છે. ધન્યવાદ. ફોરમગીરી પ્રવીણગીરી મંત્રીશ્રી અને એડવોકેટશ્રી છે તેમનું સન્માન કરશે. કૈલાસગીરી નારાયણગીરીને હું વિનંતી કરું અહીં પધારે. કૈલાસગીરી નારાયણગીરી ફોરમગીરી પ્રવીણગીરી શ્રીનું સ્વાગત કરશે. ધન્યવાદ. ધન્યવાદ. બલદેવપુરી અમરપુરી શ્રી બહુ વાચા આપે છે તેમનું સન્માન કરશે. ભરતગીરી ચમનગીરીને હું વિનંતી કરું અહીં સ્ટેજ પર પધારે. અને છે તેમાં હેમાંગગીરી મહેશગીરી યુવક મંડળના પ્રમુખ શ્રી અંજારના હેમાંગગીરી છે અને તેમનું સન્માન કરશે મુકેશગીરી. ધન્યવાદ. મંડળના પ્રમુખ બેન શ્રી સાવિત્રીબેનનું સન્માન કરશે. આપણા જ પરિવારના સરસ્વતીબેન વિઠ્ઠલગીરીને હું વિનંતી કરું અહીં પધારે એમનું સન્માન કરે સાલથી. બહુ જ ઉપયોગી લોકોના કામ કરે છે. તાળીઓથી વધાવી આપણે બંને બહેનો આપણી મહિલા શક્તિને વંદન છે. ધન્યવાદ. તો ખરેખર એ દાતાઓને અભિવાદન. જે વાત કરી ને કે આપણા જે નિયાણીઓને જે ભેટ સોગાદ આપી રહ્યા છે એ પરિવાર, એ દાતા પરિવારને આપણે વારંવાર યાદ કરવા પડે. કારણ કે એમને જે દાતારી નોંધાવી છે તો દરેક નિયાણીઓને જે કુમારિકાઓને ભેટ સોગાદના દાતા સ્વર્ગવાસી દમયંતીબેન ધીરજગીરી ગોસ્વામી પરિવાર અંજાર, એમને આપણે ખૂબ ખૂબ તાળીઓથી વધાવશું. કૈલાસવાસી હરિગીરીજી, એમના પુત્ર અલ્પેશગીરીજીએ પણ દરેક નિયાણીઓને ભેટ સોગાદ આપવાનું છે. ખરેખર એ દાતાઓનો ખૂબ ખૂબ અભિનંદન છે. હવે હું વિનંતી કરું ત્રંબકપુરી બાઈને તાળીઓમાં 50 અંજાર સમાજના સહકારથી 10/5/2025ના વૈશાખ સુદ તેરસના ગોવર્ધન પર્વત માટે સમૂહ લગ્નનું એક આયોજન કરેલ છે અને એની નોંધણી આપણે 2-4 દિવસમાં લગભગ 5 તારીખ કે 6 તારીખથી ચાલુ કરશું. તો જો કોઈ આપણા કુટુંબમાં સગા સંબંધીમાં હોય તો એને જાણ કરી દેજો. 10/5/2025 વૈશાખ સુદ તેરસ લગ્ન નોંધણી લગભગ 6 અથવા 7 તારીખથી 1-2 દિવસમાં આપણે વોટ્સઅપમાં જાણ કરી દઈશું. જય દશનામ. અને એ દરેક સમાજમાં અત્યારે સમૂહ લગ્નોત્સવ થઈ ગયા છે. અને સમૂહ લગ્ન એક સારામાં સારું કાર્ય છે કે કોઈ અત્યારે જોઈએ મોંઘવારીની અંદર તો બહુ અતિશય લોડ પડે છે મા બાપા ઉપર. તો એ સમૂહ લગ્ન એક ખરેખર સારું કાર્ય તમે કરો છો અને સતત ત્રીજા લગ્ન હશે મને લાગે. તો એ લગ્ન અમારા પરિવારને પણ વિનંતી કરી કે જોડાવું તો જોડાઈ જજો. 2-4 દિવસમાં એમની જાહેરાત પણ આવી જશે.
ખૂબ ખૂબ તમને વિનંતી કરું આવો અને અને આમાં આપણા નિયાળા પણ છે વલ્લી પરિવારના. તો આશીષ કરીને વિનંતી કે આજના શુભ પ્રસંગે તમારા જે શબ્દોમાં વર્ણન અને તમે જે માર્ગદર્શન આપો તે. ઓમ નમો નારાયણ. શ્રી દશનામ ગોસ્વામી વલ્લી પરિવાર સમાજ દ્વારા આયોજિત 50મા વાર્ષિક સ્નેહ મિલન સુવર્ણ જયંતિ મહોત્સવમાં વધારેલા મંચસ્થ આગેવાનો, સમાજના સર્વે ભાઈ બહેનો, વડીલો, એક જે વાત કરી અમે લગભગ થોડાક મોડા પહોંચ્યા, પણ જ્યારે પહોંચ્યા ત્યારે આપણા વડીલ શ્રી ભીમગીરી વાત કરતા હતા કે લગભગ એમને આખું ગુજરાત ભ્રમણ કરેલું છે સામાજિક જવાબદારીઓના અંતર્ગત, કે વિશ્વ હિન્દુ પરિષદમાં પણ તે બહુ સારી જવાબદારીમાં હતા અને ઘણા બધી જગ્યાએ સમાજના બધાને મળેલા છે. સમાજના અહીંયાના પરિવારના તો વડીલ છે પણ સમાજના પણ વડીલ છે. એ હિસાબે એમને કીધું કે જે વરલી પરિવારનું જે સમાજનું સંગઠન છે તે ખૂબ જ સારું અને મજબૂત છે. જેટલા અત્યારે ફરીએ છીએ સમગ્ર કચ્છમાં અને બધી જગ્યાએ જાય છે, દરેક મંડળ, દરેક પરિવાર, દરેક જે સમાજ છે પોતપોતાની રીતના ખૂબ જ સારી મહેનત કરે છે સમાજના સભ્યો માટે અને સમાજના ઉત્થાન માટે. પણ વિશેષમાં વરલી પરિવાર દશનામ ગોસ્વામી સમાજ છે છેલ્લા 50 વર્ષથી આ પરિવારને અકબંધ રાખી અને સમાજના મંડળ જેટલો શક્તિશાળી કાર્યક્રમ દર વર્ષે કરે છે. વિચાર કરો, સમૂહ લગ્ન જેમ અમારા મહામંત્રી અને અંજારના ખાંતીલા પ્રમુખ ત્રંબકપુરી વાત કરી સમૂહ લગ્નની, હમણાં અંજારમાં છે, એવા સમૂહ લગ્નના 12 સમૂહ લગ્નનું આયોજન વરલી પરિવાર સમાજે કરેલું છે. એટલે મને ખરેખર ગર્વ થાય કે હું આ પરિવારનો નિયાણો છું. બસ સમજો વિશેષ ત્રંબકપુરીજીએ સમૂહ લગ્નની જાહેરાત કરી છે, તો અખિલગત દશનામ ગોસ્વામી સમાજ દ્વારા આ વખતે 2 સમૂહ લગ્નનું આયોજન કરેલું છે સમગ્ર કચ્છ માટે. કારણ કે પશ્ચિમ બાજુની એવી માંગણી હતી કે જો આ બાજુ સમૂહ લગ્ન થાય છે તો ત્યાંથી જે વિસ્તાર છે અબડાસા, લખપત, તેને આ બાજુ આવવામાં થોડું દૂર થાય છે. અને જો આ બાજુ વાગડને વિસ્તાર છે તેમની પણ એવી માંગણી હતી જો આ બાજુ પશ્ચિમમાં કરો તો તેમને ત્યાં આવવામાં ઘણું દૂર થાય છે. એટલે અમારું જે મોવડી મંડળ છે, ત્રંબકપુરી, અમૃતગીરી, મનોજપુરી, એ બધા સાથે બેસી ભીમગીરી જેવા બધા વડીલો અને બધા નક્કી કર્યું કે આ વખતે 2 સમૂહ લગ્ન કરવા. એક કરવા પશ્ચિમમાં, એ થશે બિલેશ્વર મહાદેવ મંદિર, ગઢસીસા, ભેરૈયા. એની તારીખ છે 7/2/2024 અને એમાં જે સમૂહ લગ્ન છે તેની નોંધણી સંપૂર્ણ થઈ ગઈ છે 17/2/2024 એની જે સમૂહ લગ્નની નોંધણી છે ત્યાં કને પૂરી થઈ ગઈ છે. હવે ત્યાં બાદ આપણે જે આ બાજુ સમૂહ લગ્ન છે તેની નોંધણી 2 થી 3 દિવસમાં મિટિંગ કરી અંજારમાં અને એ બારે પાડશું. તો જે કોઈ પણ આ પદરે પધારેલા છો તેમના કોઈ સ્વજનને અથવા તમારા પરિવારમાં કોઈને સમૂહ લગ્ન ત્યાં અંજારમાં કરવાના હોય તો પ્રમુખશ્રીએ જાહેરાત કરી છે. અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજના પૂર્વ પ્રમુખ અને કચ્છ દશનામ ગોસ્વામી સમાજના અડીખમ આગેવાન એવા મનોજપુરી, તુલસીપુરીજી ઉપસ્થિત છે. કચ્છ દશનામ ગોસ્વામી સમાજના પૂર્વ મહામંત્રી, વર્તમાનના ઉપપ્રમુખ અને એવા જ આગેવાન અનિલગીરી ઉપસ્થિત છે. તેમને પણ વિનંતી કે મંચ પર સ્થાન કરશો. મહામંડળ દશનામ ગોસ્વામી સમાજ યુવક મંડળ કચ્છ પ્રદેશના પ્રમુખ શ્રી જયેશગીરીજી ઉપસ્થિત છે. તેમને પણ વિનંતી કે સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરશો. સાથે ભુજના આગેવાન મેહુલગીરી પધારેલા છે. તેમને પણ વિનંતી કે સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરશો. જે આ સફળ આયોજનો કરો છો તે કરતા રહો. અખિલગત દશનામ ગોસ્વામી સમાજ અને જે દરેક મંડળ છે જે આપ કાર્યક્રમ કરો છો તેમાં અમે પણ ગર્વની લાગણી અનુભવીએ છીએ. અને બીજી એક વિશેષ વાત એ કરવાની, પ્રમુખશ્રી જેવી ટીમ છે તમારી પાસે, કોઈ પણ જે સફળ આયોજન થાય છે તે તમારા બધાની ઉપસ્થિતિ, આપણા સૌની ઉપસ્થિતિ તો સફળ થાય જ છે. જે દાતાઓ જે દાન આપે છે તેનાથી પણ સફળ થાય છે. પણ જે આવા જે આગેવાનો બેઠા છે મંચ પર અને જે સામે પણ બેઠા હશે અને કદાચ અહીંયા હજી હવે પહોંચવાના બાકી હશે, આવા જે મજબૂત આગેવાનો છે તેના કારણે આવા સફળ આયોજનો થાય છે. જેના માટે આપણે સૌ આપણી રીતના ચિંતા કરીએ અને વધારે સંખ્યામાં હાજર રહીએ અને જ્યારે પણ આગેવાનો આપણી પાસે પધારે તો આપણે ખરેખર એને જો સારો પ્રતિસાદ આપીએ તો આપણો જે આ કાર્યક્રમ છે તે પણ ખૂબ જ સારો થાય. એટલે અમારો અખિલગત દશનામ ગોસ્વામી યુવક મંડળ વતીથી જે સમગ્ર ટીમ છે હરેશગીરીજીની, તેમને ખૂબ ખૂબ અભિનંદન. 50 વર્ષ આ મંડળને પૂરા થાય છે અને આદિ અનાદિ કાળ સુધી આ પરિવાર છે આપનો. ભાઈ ખૂબ તમારું સારું સજેશન અને માર્ગદર્શન.
આપણા આમંત્રણને માન આવીને મહેમાનો પધાર્યા છે એમને વલ્લી દસનામ ગોસ્વામી સમાજ પરિવાર ખૂબ ખૂબ હાર્દિક અંતરમનથી એમનું સ્વાગત કરે છે. સુપ્રસંગના જે મહાપ્રસાદના દાતા છે દિનેશગીરી કાશીગીરી ગોસ્વામી ચાંદોડા પરિવાર અને આશીષગીરી નરેન્દ્રગીરી ગોસ્વામી અને ડગાડા મૂળ વરલીના એ બંને દાતાઓને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન છે. કાલ જે આપણે યજ્ઞ કર્યો એમાં મુખ્ય યજમાન તરીકે આપણા જયંતિગીરીભાઈ પુરુષોત્તમગીરીભાઈ ગોસ્વામી વરલી એ પણ ખરેખર બધા દાતાઓ યોગદાન આપે ત્યારે જ આ કામ થાય. દરેક સભ્યોનો આમાં આપો, કારણ કે આપણે ક્યારેક નામ લેવાનું ચૂક થઈ જાય તો ભૂલો અને માફી આપજો. પરંતુ જે દાતાઓ ખરેખર સમયાંતરે બધાએ યોગદાન આપ્યું છે ત્યારે જ પરિવાર ઊભો રહી શકે, નહીંતર પરિવાર ઊભું ન થઈ શકે. તો હવેનો આપણે આગળનું સન્માન ગિરજાગીરીભાઈ જે મહેમાનો વધાર્યા છે એમનું સન્માન લઈ લઈએ. વધારેલા આપણા આમંત્રિત મહેમાનોને આપણે સન્માનમાં આમંત્રિત કરીએ છીએ. શ્રી મનોજપુરી તુલસીપુરીજી, પૂર્વ પ્રમુખ શ્રી અખિલ કદ્દસ ગોસ્વામી સમાજના નું સન્માન શ્રી અનિલગીરી રથગીરીજી તેમનું સન્માન કરશે સાલથી. પ્રમુખ શ્રી અખિલ કદ્દસ ગોસ્વામી સમાજના નું સન્માન કરશે ભાઈ શ્રી જગરગીરી પુરુષોત્તમગીરીજીનું. જયેશગીરી ગુણોદગીરીજી, મહાગુજરાત ભુજના પ્રમુખ શ્રી મંથરગીરીજી પધાર્યા છે. તેઓ અહીં સ્ટેજ પર પધારશે અને યુવક મંડળના મહામંત્રી શ્રી કિશનતી કરું અહીં સન્માન કરવા પધારે. કિશનગીરી ગોસ્વામી સમાજના મહામંત્રી શ્રી અને એડવોકેટ છે ભુજના, તેમનું સન્માન કરશે ભાઈ શ્રી ચેનગીરી નારાયણગીરીજી અહીં. મહિલા મંડળના ઉપપ્રમુખ દમયંતીબેન દેવગીરી અહીં સ્ટેજ પર પધારે. જે મહેમાનો આવ્યા હોય સ્ટેજ પાસે અને કદાચ ધ્યાન આવે આપણા પરિવારને તો જરાક ધ્યાન દેજો, એટલે આપણે એમને સ્ટેજ પર ઉપર બોલાવી અને એમને સ્થાન આપીએ. આપણા આમંત્રણને માન આપીને મહેમાનો પધાર્યા છે એમનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત વરલી પરિવાર તરફથી. આપણા જે દમયંતીબેન પધાર્યા છે એમનું સન્માન. આમ પાછળ બેસો ના હાલે ને. જય હો. બીજું કે આપણે જાણીએ છીએ એમ હરેશગીરી બાપુનો કહે છે તો આપણે હરેશગીરી માટે થોડી તાળીઓ વગાડીએ. અને દરેક કાર્યમાં હરેશગીરી આપણે સારી રીતે, પણ એમનો પણ નમો નારાયણ. જય દસનામ. શ્રી દસનામ ગોસ્વામી વરલી પરિવાર સમાજ દ્વારા 50 વર્ષ પૂર્ણ કરી અને 51 વર્ષમાં પ્રવેશ કરેલ છે તેની સુવર્ણ જયંતિ મહોત્સવનો આજે બીજો દિવસ. કાલે પણ ખૂબ સરસ પ્રોગ્રામ થયો, શિવ રુદ્ર અભિષેક જેમ વાત કરી એ પ્રમાણે. ને આજના દિવસે પણ જે આ સ્નેહ મિલનનું આયોજન છે તેમાં પધારેલ સર્વે કચ્છ સમાજના હોદ્દેદારો તથા વરલી પરિવારના સર્વે ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે કે અમને આમંત્રણ આપી અમને અહીંયા બોલાવીને અમારું સન્માન કર્યું તે બદલ સર્વેનો ખૂબ ખૂબ આભાર. ઓમ તમસો મામ જ્યોતિ ગમય ઊંડા અંધકારથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. એવો આજનું આ પરમ અને ઉત્સાહમય જેને કહી શકાય એવો આજનું આ છેલ્લા 2 દિવસથી પ્રસંગ ચાલી રહ્યો છે. વરલી પરિવાર દસનામ ગોસ્વામી સમાજ એમના પરમ સ્નેહી એવા વડીલ શ્રી ભીમગીરીભાઈ આજની ઉપસ્થિત છે અહીંયા. એવા જ કચ્છ સમાજના પૂર્વ પ્રમુખ એવા શ્રી મનોજપુરીજી, અંજાર સમાજના એ જો છેલ્લા 50 વર્ષથી જોડતી હોય તો આ પ્રથમ સંસ્થા છે મને લાગે છે. એકવાર તાળીઓથી વધાવીએ આપણે.
આજની આ સભામાં આ ખાસ તમને કહું કે આ પરિવાર અને બીજું એ કહી દઉં કે આજના અમને ખુશી એ વાતની છે કે એક તો અમારા પાડોશી છે અને બીજું અમારે આજના જે મહાપ્રસાદના દાતા છે આશીષ એ અમારા ભાણેજ છે એટલે આનંદી વાતનો છે અત્યારે આભાર કે આપણી તરફથી અહીં યોજાતા રહે આપના દ્વારા અહીં વારે ઘડીએ અમને આમંત્રણ મળે અને આવવાનું મન થાય એવા પ્રસંગો આપ ઉજવતા રહો એના માટે એકવાર હરેશગીરીભાઈ અને એની સમગ્ર ટીમને હું અહીંથી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને ઈચ્છા હોય તો આપ જરૂરથી એને જણાવશો આજના પ્રસંગે વધુ કંઈ ન કહેતા હું મારી વાણીની વિરામ આપું છું જય દર્શના 2031 થી 36 3 વર્ષ માટે અત્યારે 2081 ની સાલ ચાલુ છે ત્યારે એ 31 થી 36 સુધીનો 3 વર્ષનો પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે 5 વર્ષ તરીકે રહી ચૂક્યા છે ત્રીજી તેઓ પણ 37 થી 39 સુધી પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે સાહેબ આચર્યથી મુંદ્રાથી વરલી પગે આવવું પડતું કાં ગાડામાં આવવું પડે અને અહીંયા ઘઉંના ફાડાની લાપસી ખાવાની હોય અને ભેગી ગામડાની જે ચટકેદાર દાળ હોય એ ખાવાની હોય અને સ્નેહ છે પ્રેમ છે એની મીઠાશ બહુ કામ આવે છે એક લાંબી લાઈન જોઈને બહુ રાજી થઈ છે કે આપણી બહેનો આપણી નિયારીઓ જે લાઈનમાં ઊભા પોતાની ભેટ સોગાદ લેવા માટે ઊભા છે એ બહુ ખુશીની વાત છે અને એ ભેટ સોગાદ કોઈ બેન તો હાથમાં ઉપાડી નથી શકતા એટલી બધી મળે છે બીજાની મદદ લેવી પડે છે ધપ્પા હાથ આપણા દમયંતીબેન ધીરજગીરી ગોસ્વામી પરિવાર અંજાર એમને એમના પુત્રી વૈશાખીબેન જે વેલસ્ટોનમાં હેડ મેનેજર તરીકે સર્વિસ બજાવે છે અને તેમણે હમણાં જ પ્રભુતામાં પગલાં પાડ્યા આપણી સાથે અત્યારે હાજર રહી શક્યા નથી 2043 થી 2045 સુધી પોતાનું મહેશગીરી હરિગીરીજી આપણી વચ્ચે બેઠા જ છે હાજર છે અત્યારે આ જે બાકીના પ્રમુખો બધા કૈલાસવાસી થઈ ગઈ આપણી સાથે છે આદિપુર એ ટોળાના છે 46 થી 52 સુધી એમણે સમાજની સેવા કરી અને ભીમગીરી હીરાગીરી જે આપણા અડીખમ ગુજરાતના એવા વીએસપીના અથવા તો આપણા સમાજના અડીખમ પ્રમુખ શ્રી ભીમગીરી હીરાગીરી જેવું નામ ભીમ જેવું એવું જ મજબૂત કામ એવા શ્રી ભીમગીરી એમણે પણ 5-7 વર્ષ સુધી સેવા આપી તખતગઢ અને તે એક મણકો જે માળાનો મણકો હોય એ મેર એ સતત ને સતત મંત્રી શ્રી આપણા સમાજ રત્ન તરીકે જ્યારે સમાજ રત્ન તરીકે સ્વાગત કરશું એ સમાજનો મુગટ સમાજનો રત્ન સમાજનો હીરો અને એનું સન્માન કરશું ત્યારે આપણે આખા એના પરિવારને સ્ટેજ પર બોલાવશું ફક્ત અને ફક્ત નારાયણગીરીભાઈની સાથે એમની ટીમ એના ઘરના સભ્યો એમના ધર્મપત્ની બધાએ ખૂબ યોગદાન આપ્યું છે અને એમની નોકરીની દરમિયાન પણ ક્યારે એમ નથી કહ્યું કે આજ મને રજા નથી મળી એટલું એમણે કામ કર્યું છે અને સૌ મનોજપુરીભાઈ અને સૌ ભાઈ આપણા બધા મહામંડળના ભાઈઓ ભુજના પણ અને અમરતગીરીભાઈ અત્યારે હવે આવશે એ સૌએ આપણે એમને જાણ્યા છે ઓળખ્યા છે અને એ ટૂંકારા સહન કર્યા પણ એણે પોતાની સેવા ન છોડી મારા જેવા હોય તો બીજેથી રવાના હવે આવજો તો સમાજ એક બાજુનો આપણે એક બાજુ તે નહીં એમણે ક્યારે પણ ભુજ સમાજને મહામંડળને અને વરલી સમાજને છોડ્યો નહીં એ બધું એક બાજુથી કાનમાંથી કાઢી નાખે સાંભળે એવું એમણે જીવન ઉત્તમ બનાવ્યું ધન્યવાદ કે આપણે માતાજીના જે છાયામાં બેઠા છીએ એ આપણે જાણીએ છીએ તેમ આગલા વર્ષે એનો જીર્ણોદ્ધાર થયો અને એમાં જે વરલી ગામે કારણ કે કુળદેવી તો આપણા છે ધોલાડીમાં આપણા વરલી દસનામ પરિવારના કુળદેવી છે પણ જે વરલી ગામે જે સાથ સહકાર આપ્યો છે તો એ વરલી પરિવારના જીર્ણોદ્ધાર સમિતિને આપણે એક તાળીઓથી વધાવશું અને એમના આગેવાનો અહીં આવ્યા છે
તો વિનંતી કરું કે સ્ટેજ પર પધારે, કારણ કે મા ભગવતીની જે આ વિશાળ મંદિર બનાવીને આપને સોંપ્યું છે કે હવે બાવાજી તમે પૂજા કરો તમારી માતાજીની. અમે તો દર્શને આવી શકીએ પણ માતાજીની પૂજા કરવી આપણે. તો એ કુળદેવીના જે જીર્ણોદ્ધાર સમિતિના જે પધાર્યા છે એમને ટ્રસ્ટીઓ એમને વિનંતી કે સ્ટેજ ઉપર પધારે. આપણા આમંત્રણને માન આપીને આપણે સેવા સંભાળ કુટિયાના માન શ્રી જયંતિ મહારાજ પધાર્યા છે. તો હું અલ્પેશગીરી હરિગીરીને વિનંતી કરું, અલ્પેશગીરીભાઈ એમને સાલ વધારી અને એમનું સન્માન કરે. આપણે પ્રસાદ વિનંતી કરું કે આ શ્રોણ પ્રસંગે બળદેવ પુરોહિત બાપુ પધાર્યા છે મંતવ્ય નિવેદના, અને પહેલી આપણી જાહેરાત ઓમ નમો નારાયણ. આમ તો અમારો બોલવાનો વિષય બહુ ઓછો છે, પણ તમારા આગ્રહને માન આપીને બે શબ્દ કહીને હું મારી વાણીને વિરામ આપીશ. જો વરલી પરિવારની વાત કરું તો એક જૂનો દાખલો આપો. આજે વર્ષો પહેલાં જ્યારે અમારો ટ્રાન્સપોર્ટનો ધંધો હતો ત્યારે અમારી ગાડી એક્સિડન્ટ થઈ ભુજમાં, અને તે પણ પોલીસની ગાડી સાથે. રાત્રે મેં ત્રંબકપુરભાઈને ફોન કર્યો, મેં કીધું ભાઈ આમ બની ગયું છે. મને કે ચિંતા ન કર, પણ મેં કીધું પોલીસની ગાડી છે. તો મને કીધું ચિંતા ન કર, ઠીક છે. હું તો સૂઈ ગયો. સવારના ઉઠીને અમે ગયા આપણા પૂજ્ય વડીલ શ્રી નારાયણગીરીભાઈ પાસે. સામાન્ય રીતે તો મારે ન બોલવું જોઈએ, પણ આપણે પોલીસને ચા પાણી પીવડાવવા જોઈએ. પણ સામે અમે પોલીસને ચા પાણી પીધા. વંદન છે શ્રી નારાયણગીરીભાઈ, ભીમગીરીભાઈ, તમારી સેવાને. અને વરલી દસના ગોસ્વામી સમાજ પરિવારના પ્રમુખ શ્રી હરીશગીરી તો જ્યારથી પ્રમુખ બન્યા છે ને ત્યારથી અમારા સગા બે ભાઈઓ જેવું સંબંધને ધરાવી ગયું. અને નાની મોટી કાંઈ કાર્યક્રમ હોય, મારે બે જગ્યાએ પ્રોગ્રામમાં જવાનું હતું, ભેરૈયા અને વરલી. એમાં મેં વરલી પસંદ કર્યું. ના, વરલી તો હું જઈ શકીશ, કેમ કે એક તો મામાનું ઘર ને મારા પીરસવાવાળી. અમારા સાહેબ, અમારા આદરણીય પૂજનીય શ્રી ગિરિજાગર સાહેબ સર્વેને આવા સરસ મજાના પ્રોગ્રામ બદલ લાખ લાખ વંદન. ઓમ નમો નારાયણ. પ્રકાર શ્રી ગોસ્વામી સમાજના બલદેવપુરીજી ટૂંકમાં પણ બહુ મહત્વની વાત કરી દીધી. અત્યારે ગાંધીધામ સમાજના મંત્રી શ્રી તીરથગીરી નરસિંહગીરીજી આપણે પધાર્યા છે. તેમને હું વિનંતી કરું અહીં અમારી પાસે સ્ટેજમાં પધારે. શું ફરજ થાય કે આપણે એમને શું આપી શકીએ? આપણાથી કાંઈ આપી ન શકાય. આપણે એમને કહીએ કે તમે જે સંસ્કારો તમારા પરિવારને આપ્યા છે અને એનો લાભ અમને મળતો રહે. તો વરલી પરિવાર દસનામ સમાજે વિચાર્યું કે નારાયણગીરીભાઈ આટલી સેવા કરી છે તો આપણે એમને કંઈક આપવું જોઈએ. તો એવો સમાજ રત્ન એવોર્ડ તરીકે શિવની મૂર્તિ એમનું સન્માન કરવાનું છે. તો પરિવારના દરેક સભ્યો રાજી થાજો અને નારાયણગીરીભાઈના પરિવાર સ્ટેજ ઉપર આવી જાય. મહેન્દ્રભાઈ અખિલ કચ્છના મહાનુભાવો વધાર્યા છે, એ આ કાર્યક્રમમાં સહભાગી થાય અને આપણા નારાયણગીરીભાઈનું સન્માન થાય તો એ વધારે અનેરો આનંદ રહેશે. તો આપણે નારાયણગીરીભાઈના પરિવારને વિનંતી કે ઉપર આવી જાઓ સ્ટેજ ઉપર. આજનો આ અવસર એટલા માટે આપણે મોકો લઈએ છીએ કે 50 વર્ષથી જે સેવા આપે છે અને એમના સાક્ષી આપણે બધા તો છીએ, એમને પણ ધ્યાન છે કે આપણા નારાયણગીરીભાઈ જે આપણી સેવાનું રૂપ દર્શાવ્યું છે એનું રૂપ આપણે બધા ઊભા થઈ જઈએ. આપણે બધા ઊભા થઈ જઈએ અને હું એમ કહું કે જેણે કરી દીધું છે જીવન, એને આપણે મૂર્તિ શું આપશું? આપણે શંકર ભગવાનની મૂર્તિ શું આપશું? આપણે કાંઈ આપી શકતા નથી. એમણે પોતાનું જીવન આપ્યું, એમણે પોતાનો સમય આપ્યો, એમણે પોતાની કિંમતી જિંદગી સમાજને આપી. આપણા જે હું કારોબારીના નામ બોલું છું જરાક જલ્દી આવી જાજો. આ તમામ કારોબારી અહીંયા હાજર રહેવાનું છે આ સન્માન માટે. હરેશગીરી, ગોવિંદગીરી, ગોસ્વામી, મહેન્દ્રગીરીભાઈ તો એમના પરિવાર જ છે. હિંમતગીરી પુરુષોત્તમગીરી, કિશોરગીરી પુરુષોત્તમગીરી, કૈલાસગીરી નારાયણગીરી, સલાહકાર સમિતિ એમ હિમગીરીભાઈ, ગિરજાગીરીભાઈ, જયંતિગીરીભાઈ, જગદીશગીરી રણછોડગીરી, રમેશગીરી પુરુષોત્તમ આગળ આવી જાય. સભ્યો મહેન્દ્રભાઈ અને નાણાભાઈ જ આવ્યા છે. એ લોકો પછી આવવાના છે. આવી જાઓ, આપણા યુવાનો બધા આવી જાઓ આગળ. અહીંયાના છે આનામાં કોઈ નામ ના લેવાય એટલે એનો મતલબ નહીં ના આવવાનું. આવી જ જાઓ, આવી જાવ જેટલા આવી. કારણ કે આપણે કરવા માટે અમારે કેવું પડે કે આપણે આપણા આદરણીય શ્રી નારાયણગીરીભાઈ કે
સતત એ ભાઈએ પોતાની સેવા આપી છે. આજ પણ એક ભૂત સમાજમાં લોલા ચલાવીને પણ એમ કહે કે ભાઈ મારે 2 કલાક જવું છે. એ ભૂત સમાજની સેવા આપે છે. અને એવા નારણગીરીભાઈ ધન્યવાદ ધન્યવાદ. આપણે બહુ આનંદની વાત છે. ધન્યવાદ ધન્યવાદ. હવે જે મહેમાનો ને પ્રસાદ જો તૈયાર થઈ ગયો તો જરાક આપણે વ્યવસ્થાપક સમિતિને વિનંતી. અને મુંદ્રા તાલુકાના ભુજપુર ગામથી રમણગીરીજી પધાર્યા છે. તેમને વિનંતી તેઓ સ્ટેજ પર પધારે છે. અહીં સ્ટેજ પર બિરાજમાન થાય વિનંતી. તખતગઢ ત્યાંથી સાબરકાંઠા કે કયો વિસ્તાર આપણો ત્યાંથી ખાસ મિટિંગોમાં પધારે, પ્રોગ્રામમાં પધારે. અને ભીમગીરીભાઈએ પણ સમાજની અનન્ય સેવા કરી છે. ભીમગીરીભાઈ પણ દરેક જગ્યાએ જે મિટિંગોમાં હાજર રહીને એમના કિરણગીરી ભીમગીરી હોય તો અહીંયા પધારે. એમના સ્ટેજ પર પધારે. અને રમેશગીરી કરશનગીરી અહીં આપણા સ્ટેજ પર પધારે. આપણા પ્રોગ્રામમાં સન્માન છે એમનું. કારોબારી કચ્છી પાઘડી અને તલવારથી વાહ હર હર લવાડી માતા કી જગેશ્વર મહાદેવ કી આજ મગરી બાપુ કી નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. ખૂબ ખૂબ ધન્યવાદ. મહાગુજરાત કચ્છ પ્રદેશ પ્રમુખ શ્રી રમેશગીરીભાઈનું સ્વાગત હું હરેશગીરીભાઈને કહું કે એમને પણ સાલ ઉડાડી અને સન્માન કરશે. પ્રમુખ શ્રી મહામંડળ કચ્છ પ્રદેશ જરાક સ્થાન લેજો, કારણ કે આપણે મીનાબેન ડી ગોસ્વામી કોઈનો સન્માન સ્ટેજ ઉપર પધારેલા હોય અને અમારો ધ્યાન પર થતો હોય અર્પણાબેનનું સ્વાગત લઈ લો. ધન્યવાદ. આપણે અખિલ કચ્છ અંજાર મહિલા મંડળનું સન્માન કરવા વિનંતી. પુષ્પાબેનનું સ્વાગત કરશે ન્યાબેન. અત્યારે ભેટ સોગાત લઈ શકે છે. હજી જમવાની વાર છે. ધન્યવાદ. જાહેરાત છે, બાકી હોય તેમણે ઇનામ લેવાની વાત છે. આખા દસનામ સમાજનો જે પ્રભુ કરાવતા હોય આખો કાર્યક્રમ એવા આપણા અમૃતગીરીભાઈ પ્રેમગીરી ગોસ્વામી અખિલ કચ્છ દસનામ ગોસ્વામી સમાજના પ્રમુખ છે. અને જ્યારે પણ આપણે જરૂર પડે ત્યારે એ હામ ભીણીને ઊભા હોય એનું આપણે વિશિષ્ટ સન્માન કરવાનું છે સાપા અને તલવારથી. હર 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 હર. ધન્યવાદ. ફોટોગ્રાફી લઈ લો બરાબર. એવા જ આપણા ધન્યવાદ. આપણા આમંત્રણને માન આપીને એમનો સાલો ઉડાડીને સન્માન કરશે ચમનગીરી અવરીગીરી ચમનગીરી બાપુ પધારો. આ ફોટોમાં લઈએ.
જાગજો આ જીવન એણે જે પ્રતાપગીરી કેશવગીરી પ્રતાપભાઈ પ્રતાપગીરીભાઈ ગૌતમ ભારતીનું સન્માન કરે છે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. શ્રી અખિલગઢ દસનામ ગોસ્વામી સમાજ તેમાં શ્રી મા ગુજરાત દસનામ ગોસ્વામી મહામંડળ કચ્છ જગ્યા બેસીને તેમને સન્માન છું. હર 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 હર. કારણ કે આપણે કેટલું માન છે કે આપણા પરિવારના નાનગીરીભાઈનો અખિલ કચ્છ દસનામ સમાજના પ્રમુખને કે આપણે આવો રત્ન મળ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય હો. એવા જ આ સમાજના બીજા તેમનું વખત માર્ગદર્શન મળતું રહે છે. ખૂબ ખૂબ આભાર. હવે જેમની આગેવાનીમાં આ સમગ્ર કાર્યક્રમ થાય છે તેવા વરલી દસનામ ગોસ્વામી સમાજ પરિવારના મિત્રો ખરેખર આપણે ગૌરવ થાય કે આપણે આ વડીલો સારા પુણ્ય કર્યા છે જ્યારે આ મોંઘેરા મહેમાનો આપણી પાસે આવે અને આપણે માર્ગદર્શન આપને ને આપણે પ્રોત્સાહિત કરે છે. ખૂબ ખૂબ આભાર અખિલ કચ્છ દસનામ ગોસ્વામી સમાજ. રમેશગીરી પણ પ્રભુશ્રીનો જય હો. હર હર. હા આ સન્માન અખિલગઢ દસનામ ગોસ્વામી સમાજ વતીથી છે. ધન્યવાદ. મહામંડળ તેમજ શ્રી મા ગુજરાત દસનામ ગોસ્વામી મહામંડળ કચ્છ બધાનો દિનેશગીરી કાશીગીરીજી ગોસ્વામી એમનો પ્રતિનિધિ આવી જાય ગમે તે દિનેશભાઈના. તેમના પુત્ર દીપકગીરી ઉપસ્થિત હોય તો તે પણ વધારે અને આશીષગીરી નરેન્દ્રગીરી. તેમજ અન્ય દાતા તો રજગીરીભાઈને વિનંતી કે તમે આશીષ તમારો દોયત્રો સન્માન તમને આપવામાં માંગે છે. રજગીરી અમરગીરીભાઈ. થેન્ક યુ રજગીરી બાપુ. હર હર. જય હો. ભીમગીરીભાઈ જય દસનામ જય દસનામ क्योंकि हमें शिक्षा थी हिंदी बाबू. जय दसनाम. खूब खूब धन्यवाद. वरली परिवार दसनाम गोस्वामी समाज જે નાના વૃક્ષમાંથી અત્યારે એક વડલો બની ગયો છે એના આ વડલાને ઉછેરનાર આપણા સમાજના વાલીઓ અગ્રણીઓ જેમાં મુખ્ય ફાળો છે એવા અમારા સૌના આગેવાન કચ્છ સમાજના આગેવાન નાગીભાઈ અને થઈ ગયો છે. નિયાણીઓને વિનંતી કે પ્રસાદ તમે લઈ લેજો કારણ કે પછી મોડું ન થાય. બીજું જ્યાં જ્યાંથી ખોળે ખાંચેથી આપણા જે મહેમાનો વધાર્યા છે કદાચ અમારી ક્યાંય ભૂલ થતી હોય તો અમને માર્ગદર્શન આપજો. ક્યાંય કોઈનું સન્માન અમારે એવી મારા સુધી જાણ કરજો. જરૂર એમનું સન્માન અને સ્વાગત કરશું. છતાંય એક આપણે એક પરિવારના છીએ, એક દસનામી છીએ એટલે એવું. मेरा नाम गोस्वामी महक संदीप गिरी है और आज मैं आपको हमारे दशनाम संप्रदाय के तीर्थ स्थान वेद महावाक्य और गोत्र के बारे में परिचय दूंगी. तीर्थाश्रम वनारण्य गिरी पर्वत सागराहा सरस्वती भारती च पूरी दश कीर्तिता. कहते हैं दशनामी शब्द एक सन्यासियों के संगठन विशेष गोस्वामियों के लिए प्रयुक्त होता है और प्रसिद्ध है कि उसे सर्वप्रथम स्वामी शंकराचार्य जी ने चलाया था और शंकराचार्य जी ने अपने मत के प्रचारार्थ भारत भ्रमण करते समय 4 मठों की स्थापना की थी. उनमें से उत्तर में श्रृंगेरी मठ, इसके अतिरिक्त उत्तर में जोशी मठ, पूर्व में गोवर्धन मठ तथा पश्चिम में शारदा मठ नामों के थे. इन चारों के पृथक आचार्य क्रमशः हस्तमालकाचार्य, त्रोटकाचार्य, पद्मपादाचार्य एवं सुरेश्वराचार्य बतलाए जाते हैं जो इनकी रक्षा करते हैं. और इन 4 में से श्रृंगेरी मठ का क्षेत्र आंध्र द्रविड़ कर्नाटक एवं केरल प्रदेशों तक समेत समझा जाता है. इसका तीर्थ स्थान रामेश्वरम है. इसका वेद यजुर्वेद है. इसका गोत्र कीटवर है और इसका महावाक्य अहम ब्रह्माष्टमी के नाम से जाना जाता है. और इनमें से शारदा मठ का क्षेत्र उत्तर के कुरु, पांचाल, कश्मीर, कम्बोज एवं तिब्बत आदि आ जाते हैं. इसका तीर्थ स्थान बद्रिकाश्रम है. इसका वेद ऋग्वेद है. इसका महावाक्य प्रज्ञान ब्रह्म है. इसके गोत्र भोगवर के नाम से जाने जाते हैं. और
इसी तरह गोवर्धन मठ का क्षेत्र भी अंग वंग कलिंग मगध उत्कल एवं बर्बर तक विस्तृत है। इसका तीर्थ स्थान पूरी है। इसका महावाक्य अयम आत्मा ब्रह्म है। इसके शारदा मठ का क्षेत्र भी सिंधु सोविक सौराष्ट्र एवं महाराष्ट्र तक चला जाता है। इसका महावाक्य तत्वमसि है। इसके गोत्र आनंदवर है जो आनंद के रूप से जाने जाते हैं। और अब मैं मातृभाषा में अनुवाद करूंगी कि આપણા પરિવારના આંગણે આજ રોજ 50મું વાર્ષિક સ્નેહ મિલન આવ્યું છે અને આ સ્નેહ મિલનનો આપણા સર્વે પરિવારજનોને ખૂબ જ આનંદ છે। વડીલજનોએ આ સ્નેહ મિલનને 50 વર્ષ સુધી ટકાવી રાખ્યું છે અને આ જ રીતે આપણા ભાઈઓ પણ આ સ્નેહ મિલનને આગળ ચલાવતા રહે અને આમ જ આપણા પરિવારના ભાઈઓ સ્નેહથી મળતા રહે તેવી મારી આશા છે। અને હું મારી વાણીને વિરામ આપતા કહું છું કે મને ગોસ્વામી સમાજ અને આ સમિતિના વડીલ છે કંઈક તો જય હો। હવે રમણીકભાઈ તમારે જે પુસ્તકો આપવાના છે મહેમાનોને આપી દો પછી અને આપણા સમાજને ઉપયોગી હોય એવું કાર્ય એને કર્યું છે તો ખૂબ ખૂબ ધન્યવાદ। પ્રસાદ ચાલુ છે, બધાને નિયાણીઓને વિનંતી પ્રસાદ લઈ લેજો। હવે આપણા જે વડીલો બેઠા છે સ્ટેજ ઉપર એમનું આપણે સન્માન લેવાનું છે તો એ વિદ્યાગીરીભાઈ ને વિનંતી કે એનો દોર તમે સંભાળો। અહીંયા એકડી મોતેજી ગાલ રહી માનશ્રી માધવગીરી બાપુનું સન્માન એક મિનિટ ગણેશભાઈ ખાલી માધવગીરી બાપુનું સન્માન કરશે આપણા પ્રમુખ સાહેબ થેન્ક યુ। આપણા લગ્ન કાર્ય કરવાનો જ્યારે ચેતન મહારાજ ન હોય એવું ન બને તો ચેતન મહારાજ આપણા વચ્ચે ઉપસ્થિત થયા છે। કાકા ભત્રીજા આમને સાંભળે આપણા વડીલ અને પૂર્વ પ્રમુખ શ્રી મેશ્રીભાઈનું સન્માન કરશે વિદ્યાગીરીભાઈ। આપણા એવા વડીલ શ્રી ચવનગીરીભાઈનું સન્માન અલગ અલગ લેવાનું। જગ્યા સિવાય ન જાય, દર્શન કરવા ભલે જાય પણ જગ્યા સિવાય કોઈ જાય નહીં એવી અમારી નમ્ર પ્રાર્થના છે, વિનંતી છે। જીગરગીરી આવું બતાવો। આપણા બાપભાઈને વિનંતી સ્ટેજ પાસે ઉપર વધારો। સવાભાઈ વેલાભાઈ કારણ કે જે બપોર પછી આ પાસે હરેક ભાઈ મૂકી મૂકો આપણા જે સન્માન થઈ રહ્યું છે ખરેખર આ જે માતાજીનું મંદિર ઊભું છે ને એ ખરેખર દાતાશ્રીનું સન્માન નવી કારોબારીની રચના માટે સતીશવન ભરતવન અહીં સ્ટેજ ઉપર પધારજો। સતીશવન ભરતવન એમનું સન્માન કરે છે આપણા પ્રમુખશ્રીનું મહાદેવ જય ધન્યવાદ। એના પછી આચાર્ય વળાંક તમારી પાસે આપું છું। 2032ની સાલની અંદર 31/7/32ની અંદર મને વિનંતી કરો કે મહાદેવગીરી બાપુ પણ કારણ કે પૂજારી છે ને એ લોલાડી માતાજીનું મંદિર સાથે જોડાય બધાનું મહાદેવગીરી બાપુને હાથે હાલો કારણ કે એમના કારોબારી સાથે જોડાશે। કારોબારી સાથે જોડાય। હલો લોલાડી માતાજી બધાને સાલ આપી દો બધા પહેલી બધી છે વતનગીરી પણ બનાવી ગયા છે પણ આપણને ખબર પડતી નથી કે આ વરલી પરિવારના સદસ્યો ટીમ ટ્રસ્ટી મંડળ અને દીપકભાઈ એ લોકોની મહેનતથી જે માતાજીનું આંગણું આગળ જે વધી ગયું છે એ આંગણું આપણે પ્લેટફોર્મ ઉપરથી ઊભું કર્યું છે। હવે એના વિશે બે શબ્દો બોલશે ભાઈ દીપકભાઈ બોલો જય હો। વખાણ કરવા કે આપણે એક દિવસ હાજરી દેવી હોય તો
ઘરવાળાને કહીએ કે માતાજી આવું છું તો કે સાંજના તો વળી આવશો ને. અરે આ સાંજના શું વળી આવશો, અહીંયા જ ખાટલા નાખીને બેઠા હતા અને માતાજીના કોતરકામ થાય, માતાજીની મૂર્તિઓ બને, નિર્ણય લેવાય અને પાછળ નાગચી માતાનું રૂપ આવી જાય. કેટલી થઈ હશે? તો મિત્રો 3 કરોડ રૂપિયા આવક થઈ હતી આ મંદિર માટે. તાળીઓથી વધારજો. હિંમતગીરીભાઈએ કીધું કે આ જે આવે એ ભાવિક લખાવીને જતા હતા. 3 કરોડ રૂપિયાનું ભંડોળ થયું હતું. તો ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ છે. એના પછી ભરતગીરીભાઈને વિનંતી, પધારો સ્ટેજમાં. તો સમાનગીરી પધારો. અમારી લાગણી છે, અમને રડવા આવીએ ત્યાં હું તમે જો ગીત ન મૂકો તો કોઈ અમારું કેમ જવું? જો આપણે ઘરે બેઠા હતા ને આપણી માતાજીનું મંદિર અહીંયા થતું હતું. ખરેખર આપણે ભાગ્યશાળી છીએ કે આપણે આવો વરલી ગામનો સપોર્ટ મળ્યો. નથી હાલો ફોન બીજાનો છે જયંતિભાઈ, અમારો નથી. હવે પછી એને પડ્યો છે કોઈનો લાગણી સફર છે. હાલો આપણા માતાજી બધા એમનું અભિવાદન કરશું. આપણા લોલાડાથી આપણા માતાજી એમના જે મહંત શિવાનંદ બાપુ, મનુભા બાપુ અને એમના સાથે સંતો બિરાજમાન થઈ રહ્યા છે. ખરેખર આપણે આજ શ્રવણ જયંતિનો અવસર શ્રવણ અક્ષરે લખાઈ ગયો છે, અંકાઈ ગયો છે. સદૈવ વાલગીરી કલ્યાણગીરી મૂળ છરાવડા કૈલાસવાસી પામતા ભાવસભર અમને શ્રદ્ધાંજલિ અર્પણ કરાય. શિવાનંદ બાપુ અને મનબા બાપુ, અમે આ જે 50 વર્ષનો આ કાર્યક્રમ છે એની જરાક અમે આચરી ઝલક અમારા પરિવાર દ્વારા સંભળાવી રહ્યા છીએ. હવે થોડુંક બાકી છે, પછી તમારો અમે સ્વાગત સન્માન લઈ લઈએ. તકલીફ પડ્યો માફ કરજો પહોંચવામાં, કારણ કે કિલોમીટર ઘણા કાપી તમે આવ્યા છો અને તમને તકલીફ થઈ હશે, પણ અમારા માન ખાતર આજ બધું જાળવી જાજો. અને સમલોક દર્શન આપણા પરિવારના એક સભ્ય નોંધી અમારું જોઈએ તેનો ઉદાર સહયોગ આપીને એકતાનું ઉદાહરણ પાડી. પેલા આજુબાજુ જે ભાઈઓ બહેનો દશનામ ગોસ્વામી નમ્ર વિનંતી છે કે સાધુની અંદર જ્યાં સુધી શિસ્ત અને વિવેક નહીં આવે તમે ફોટા પછી પડાવજો, વાતો ચીચું કરજો, જમજો, કારણ કે 18 છે. મારો વિષય બોલવાનો નથી, પણ બાપુએ કીધું કે બાપુ આશીર્વાદ આપું તો હું તમે બધા એક પરિવારના છીએ. ક્ષત્રિયમાંથી દશનામ સમાજ આપ બધા લોલાળા ગામના વતની છો. લોલાળાથી આવ્યા એટલે એનું લોલાળી માતાજી નામ પડ્યું છે. એનું સાચું નામ છે નાગણેશ્વરી માતાજી. તમારા બધાનું મૂળ સ્થાન, મૂળ વતન કે પિયર એ લોલાળા ગામ છે. કારણ કે એમને તો ક્યારેય કે અમને બોલાવવા આવે એટલે ખરેખર શિવાનંદ બાપુને ત્યાંનો જ માતાજી ત્યાંથી બધા એને સ્વરૂપે બિરાજમાન છે. અને એના પણ વિવિધ સબક સંતનો હતો સંસાર में जली जात ब्रह्मांड છે. જ્ઞાન કેરી લહેર में તારો થામો થામ. આશીર્વાદ જય હો. એમને પણ સાલોડા સન્માન. હવે મનબો બાપુને કહીએ કે કંઈક 2 શબ્દો બોલે.